નમસ્કાર મિત્રો, કેજી ઝાલેરા એજ્યુકેશન રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલું બજેટ વિશે આપણે જે આઈએમપી પ્રશ્ન પૂછાઈ શકે એના વિશે ચર્ચા કરીએ। તો ગુજરાત સરકારે જે બજેટ રજૂ કરવામાં આવેલું છે 26-27નું, એનું કુલ કદ કેટલું છે? તો તેનું કુલ કદ 4,08,053 કરોડ રૂપિયા છે। ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2, ગુજરાત બજેટ કઈ તારીખે રજૂ કરવામાં આવેલું હતું? તો ગુજરાત બજેટ 18 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ કરવામાં આવેલું હતું। કોઈક વાર આવા સામાન્ય પ્રશ્ન પૂછાઈ જતા હોય છે, એટલે તારીખને આપણે ખાસ યાદ રાખવી પડશે। ત્યાર પછી ત્રીજા નંબરના પ્રશ્ન ઉપર જોઈએ તો કે આરોગ્ય માટે પીએમજેવાય મા યોજના હેઠળ સરકારે કેટલા રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી છે? તો જવાબ આનો બી, 3472 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, તો કે શિક્ષણ માટે કુલ કેટલી રકમની સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવેલી છે? તો ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, શિક્ષણનો છે, તો આનો જવાબ સી, 63,184 કરોડ રૂપિયા। આ પ્રશ્ન ખાસ આઈએમપી છે, કારણ કે ગુજરાત સરકારનું જે ટોટલ બજેટ છે એમાં સૌથી વધારે જો કોઈ ખાતામાં રૂપિયા ફાળવેલા હોય તો એ છે શિક્ષણ ખાતાની અંદર, 63,184 કરોડ રૂપિયા। ત્યાર પછીનો 5મા નંબરનો પ્રશ્ન, તો કે કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે કુલ કેટલા રકમ ફાળવવામાં આવેલી છે? તો એની અંદર 24,022 કરોડ રૂપિયા સરકારે ફાળવેલા છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6, સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના માટે સરકારે કેટલું બજેટ ફાળવેલું છે? તો આ બજેટ સરકારે તેની અંદર 16,116 કરોડ રૂપિયા ફાળવેલા છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7, તો કે સરકાર દ્વારા ગ્રામ સડક યોજના હેઠળ કેટલી રકમ ફાળવવામાં આવેલી છે? તો એની અંદર 5600 કરોડ રૂપિયાની સરકારે ફાળવણી કરેલી છે। તૈયારી કરતા મિત્રો ખાસ કે આવા આંકડાકીય માહિતી છે એ તમારે વારંવાર રિવિઝન કરવી પડશે, તો તમારે યાદ રહેશે। ત્યાર પછીનો 8મા નંબરનો પ્રશ્ન છે, તો કે પર્યટન ક્ષેત્રે અંદાજિત કેટલી રકમ ફાળવવામાં આવેલી છે? તો પર્યટન ક્ષેત્રે 6500 કરોડ રૂપિયા સરકારે ફાળવેલા છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9, તો કે સ્પોર્ટ અને યુથ ડેવલપમેન્ટ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, સ્પોર્ટ અને યુથ ડેવલપમેન્ટ માટે સરકારે કેટલી રકમ ફાળવેલી છે? તો એના માટે સરકારે 2006 કરોડ રૂપિયા ફાળવેલા છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10, ઓલિમ્પિક રેડી અમદાવાદ માટે કુલ કેટલું બજેટ ફાળવાયેલું છે? તો ઓલિમ્પિક માટે સરકારે 1278 કરોડ રૂપિયા ફાળવેલા છે। ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, તો કે આ વખતની જે ઓલિમ્પિક છે 2030ની અંદર એ અમદાવાદમાં રમાવાની છે, એની અંદર સરકારે આ બજેટની અંદર 1278 કરોડ રૂપિયા ફાળવેલા છે। ત્યાર પછીનો 11મો પ્રશ્ન, બજેટ વૃદ્ધિ આશરે કેટલા ટકા છે? તો કે ગત બજેટ કરતાં આ વખતનું જે બજેટ છે એ કેટલા ટકા વધારે છે? તો જવાબ સી, 10% બજેટ વધારે છે। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। ત્યાર પછી વાત કરીએ 12મા નંબરના પ્રશ્ન ઉપર, નમો સેન્ટ્રલ લાઇબ્રેરી માટે સરકારે ફાળવેલી બજેટની રકમ કેટલી છે? તો આના માટે સરકારે 100 કરોડ રૂપિયા ફાળવેલા છે। ત્યાર પછી 13મા નંબરનો પ્રશ્ન, 6 રિજનલ ગ્રોથ પ્લાન માટે સરકારે અંદાજિત કેટલા રકમની ફાળવણી કરી છે? તો 6600 કરોડ રૂપિયાની સરકારે ફાળવણી કરેલી છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 14, જે ખાસ પરીક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસની જે પરીક્ષાની તૈયારી કરતા મિત્રો છે એમને, તો કે પોલીસના આધુનિકરણ માટે સરકારે કેટલું બજેટ ફાળવણી કરી છે? તો એના માટે સરકારે 1500 કરોડ રૂપિયાની ફાળવણી કરેલી છે। ખાસ યાદ રાખજો પોલીસની તૈયારી કરતા મિત્રો। ત્યાર પછીનો પ્રશ્ન 15 નંબરનો, એન્ટી ડ્રોન સિસ્ટમ, ડ્રોન જે આવે છે એને તોડવા માટેના જે એન્ટી ડ્રોન સિસ્ટમ બનાવવામાં આવે છે એના માટે સરકારે કેટલા રૂપિયાની ફાળવણી કરી છે? તો તેના માટે સરકારે 20 કરોડ રૂપિયાની ફાળવણી કરેલી છે। પ્રશ્ન નંબર 17, આદિવાસી એરિયા છે કે ટ્રાઇબલ એરિયાની અંદર કેટલી લાઇબ્રેરી બનાવવામાં આવશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। ટ્રાઇબલ જે એરિયા છે, આદિવાસી વિસ્તાર છે, ટ્રાઇબલ એરિયાની અંદર કેટલી લાઇબ્રેરી બનાવવામાં આવશે? તો સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 15 લાઇબ્રેરીઓ બનાવવામાં આવશે। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। ત્યાર પછીનો 18મો નંબર પ્રશ્ન, પીએમ શ્રી સ્કૂલ કેટલી શરૂ કરવામાં આવશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। ગુજરાત સરકાર દ્વારા આ બજેટની અંદર નવી જે પીએમસી શાળાઓ છે એ કેટલી શરૂ કરવામાં આવશે? તો એ જવાબ
926 સ્કૂલો શરૂ કરવામાં આવશે. ત્યાર પછી 19મા પ્રશ્ન નંબર, તો કે જીએસટી 2.0થી રાજ્યને અંદાજિત કેટલો લાભ થયો છે? તો 11,000 કરોડ રૂપિયાનો સરકારને લાભ થયો છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20 ઉપર જોઈએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે 2026ના વર્ષને શું જાહેર કરવામાં આવેલું છે? ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, 2026ને કયા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે? તો ટુરિઝમ યર એટલે કે પ્રવાસ વર્ષ તરીકે, પર્યટન યર તરીકે ઉજવવામાં સરકારે જાહેરાત કરેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21, મહિલા પોષણ અને સુરક્ષા માટે સરકારે કેટલી રકમ ફાળવણી કરી છે? તો તેના માટે 2300 કરોડ રૂપિયા સરકારે ફાળવેલા છે. ત્યાર પછી 22મો પ્રશ્ન, સૌથી વધારે સરકારે કયા ક્ષેત્રમાં ફાળવણી કરી? આપણે જે આગળ ચર્ચા કરી એ, તો કે સરકારે શેમાં ફાળવણી કરી છે? શિક્ષણ ખાતાની અંદર સરકારે ફાળવણી કરેલી છે. ત્યાર પછીનો 23મા નંબરનો પ્રશ્ન છે, તો કે સરકાર દ્વારા જે પવિત્ર યાત્રાધામ બોર્ડ માટે કેટલી રકમ ફાળવેલી છે? તો આ જે પવિત્ર યાત્રાધામ બોર્ડ છે એના માટે સરકારે 550 કરોડ રૂપિયા ફાળવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો આપણે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે ડેટા ફ્યુઝન સેન્ટર વિભાગ કોના હેઠળ આવે છે? ખાસ ઇમ્પોર્ટન્ટ છે પોલીસની પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે. એક નવો જે સેન્ટર વિભાગ શરૂ કરવામાં આવેલો છે એ પોલીસ વિભાગની અંડર આવે છે. 25મા નંબરનો પ્રશ્ન, તો કે સરકાર દ્વારા એઆઈ અને ડિજિટલ ગવર્નન્સ માટે અંદાજે કુલ કેટલી રકમની ફાળવણી કરવામાં આવેલી છે? તો એની અંદર અંદાજિત 850 કરોડ રૂપિયા ફાળવણી કરવામાં આવી છે. હાલની અંદર તાજેતરમાં એઆઈ ખૂબ ચર્ચામાં છે, તો કદાચ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આવા ને આવા નવા પ્રશ્નો લઈને તમારી વચ્ચે ફરીથી ઉપસ્થિત થઈશ. જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટમાં જણાવો.